નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. તો આ ચેપ્ટર 9 ના છેલ્લા લેક્ચરમાં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે ભણતા હતા. એની પહેલા હેવી વોટર અથવા ભારે પાણીની પણ ચર્ચા કરી હતી. હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો ત્યાં સુધી આની પહેલાના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. હવે ત્યાંથી આગળ H2O2 ના રાસાયણિક ગુણધર્મો આનો સ્ટડી કરીએ એની પહેલા H2O2 ના બંધારણને પણ યાદ કરી લઈએ. ઘન અવસ્થામાં અને વાયુ ગેસિયસ ફોર્મમાં H2O2 નું બંધારણ કેવું હતું? અસમતલીય. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ, આ પણ ચર્ચા કરી હતી. હવે H2O2 ના રાસાયણિક ગુણધર્મ સમજીએ. હવે H2O2 બે હાઇડ્રોજન બે ઓક્સિજન, પરિણામે H2O2 એસિડિક માધ્યમ હોય કે બેઝિક માધ્યમ હોય, બંને પ્રકારના માધ્યમમાં એઝ એ ઓક્સિડાઇંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો બંને તરીકેનો ગુણધર્મ એ બજાવી શકે છે અથવા ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે કાર્ય કરી શકે છે. કારણ કે બે હાઇડ્રોજન છે, બે ઓક્સિજન છે. તો આ ગુણધર્મ એસિડિક અને બેઝિક માધ્યમમાં કેવી રીતે આપે છે એની વિગતવાર રાસાયણિક પ્રક્રિયા સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલા એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન ઇફેક્ટ. હવે અહીંયા જુઓ 2Fe2 aqueous મતલબ આયરનનું એવા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કે જેમાં આયરનનું ઓક્સિડેશન આ 2+ છે. દાખલા તરીકે FeSO4, FeCl2, FeO કોઈ પણ લઈશું. એવી જ રીતે એસિડિક માધ્યમ 2H+ અને H2O2 aqueous ફોર્મમાં જલીય દ્રાવણ હાઇડ્રોજન પેરોક્સાઇડ નું. હવે આ પ્રક્રિયા થઈ નિપજ તરીકે 2Fe3+ પ્લસ 2H2O. હવે પેલા સમતોલિત છે કે નહીં સમીકરણ ચેક કરીએ તો આ બાજુ Fe ના બે પરમાણુ 2Fe, બે ને બે ચાર હાઇડ્રોજન, બે ઓક્સિજન, બે ઓક્સિજન. હવે વીજભાર સંતુલિત છે કે નહીં જોઈએ તો આ બાજુ 2 × 2 + 4 + 2 + 6 વીજભાર ડાબી બાજુ, 3 × 2 = 6 + 6 વીજભાર જમણી બાજુ. તો આ બરાબર રીતે બેલેન્સ અથવા સંતુલિત સમીકરણ છે. હવે બરાબર માર્ક કરો. ડાબી બાજુ આયરનનો ઓક્સિડેશન આ 2+, જમણી બાજુ Fe3+ બની ગઈ. એટલે આયરનના ઓક્સિડેશન આંકમાં વધારો થયો. આ વધારો H2O2 ના થકી થયો, H2O2 ના કારણે થયો. એટલા માટે અહીંયા H2O2 ઓક્સિડેશન કરતા બની ગયો અને H2O2 માં રહેલો ઓક્સિજન જેનો ઓક્સિડેશન આંક -1 છે, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક લખું -1, તો પાણી બન્યું એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થયો. મતલબ ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો, રિડક્શન થયું. Fe ના ઓક્સિડેશન આંકમાં +2 એમાંથી +3, ઓક્સિડેશન આંકમાં વધારો. સેમ એવી બીજી પ્રક્રિયા PbS લેડ સલ્ફાઇડ પ્લસ પાણી. તો અહીંયા નિપજ લેડ સલ્ફાઇડ પ્લસ 4 મોલ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો નિપજ PbSO4 પ્લસ લેડ સલ્ફેટ બન્યું પ્લસ કેટલા 4H2O
હવે આમાં પણ બરાબર માર્ક કરો. સલ્ફરનો ઓક્સિડેશનાંક PbS માં -2, સલ્ફરનો ઓક્સિડેશનાંક અહીંયા -2 છે અને PbSO4 બન્યો, એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 થઈ જશે. ઓક્સિજન -2, 4 દુ 8, 8 માંથી Pb નો +2 માઈનસ કરો, -6, એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક +6. તો અહીંયા H2O2 એ એઝ એ ઓક્સિડાઇંગ એજન્ટ, ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ પ્રદર્શિત કર્યો, ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ આપ્યો. એવી જ રીતે એસિડિક જ માધ્યમ, એમાં રિડક્શન અસર, મતલબ એઝ એ રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ આ બીજામાં જોઈએ તો જુઓ પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા જોઈએ. 2MnO4 aqueous 6H+ એસિડિક માધ્યમ, હાઇડ્રોજન પેરોક્સાઇડ 5 મોલ, આ મેંગેનેટ આયન છે, આના વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે 2Mn2+, ટોટલ 16 હાઇડ્રોજન પ્લસ 8H2O પ્લસ 5O2. પહેલા જોઈ લઈએ બેલેન્સ છે કે નહીં સમીકરણ. 2 મેંગેનીઝ 6 10 16 હાઇડ્રોજન 10 ના 18 ઓક્સિજન 8 અહીંયાના 10 અહીંયા. હવે કેવી રીતે અહીંયા H2O2 રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો બરાબર જો 2MnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 બનશે અને પ્રક્રિયા થઈ અને અહીંયા 2Mn2+ બન્યું, મતલબ મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +2, +7 માંથી +2 મેંગેનીઝનો ઓક્સિડેશનાંક થયો, ધેટ મીન્સ રિડક્શન થયું મેંગેનીઝ. અને અહીંયા ઓક્સિજન જો પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 અને 5H2O માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક 5O2 માં 0. -1 થી 0 મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો, એટલે અહીંયા ઓક્સિજનનું જ ઓક્સિડેશન થયું અને મેંગેનીઝનું રિડક્શન થયું, એટલે અહીંયા રિડક્શન કરતા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડે વર્ક કર્યું. એવી જ રીતે બીજી નીચેની પ્રક્રિયા જુઓ. HOCl + H2O2. તો અહીંયા Cl- પ્લસ H3O+ એસિડિક માધ્યમ પ્લસ O2. હવે અહીંયા પણ H2O2 માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1, એમાંથી O2 નો 0, એટલે આ ઓક્સિડેશન થયું. પણ હવે અહીંયા ખાસ ઇન્ટરેસ્ટિંગ બરાબર જોજો, HOCl એમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 છે. હેલોજન સમૂહ વિશે ઘણું બધું ભણવાનું આવશે, આપણે ભણશું P વિભાગના તત્વોમાં, ત્યારે ક્લોરીનની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા વિશે પણ સમજશું. અહીંયા HOCl માં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, હાઇડ્રોજનનો +1, તો ક્લોરીન પણ +1 બનશે અને અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 માંથી -1 થયો, મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. આ ઘટાડા માટે જવાબદાર H2O2. ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન, અને આ રિડક્શન કરનાર H2O2 છે
રિડ્યુસિંગ એજન્ટ, રિડક્શન કરતા તરીકે. તો આ એસિડિક માધ્યમમાં આપણે H2O2 નો ગુણધર્મ ઓક્સિડેશન કરતા તરીકેનો અને રિડક્શન કરતા તરીકેનો જોયો. હવે જ્યારે બેઝિક માધ્યમ હોય તો બેઝિક માધ્યમની અંદર એની ઓક્સિડેશન અસર અથવા ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ અને રિડક્શન કરતાનો ગુણધર્મ બેઝિક માધ્યમમાં જોઈએ તો અહીંયા જુઓ 2Fe2+ પ્લસ H2O2 2Fe3+ પ્લસ 2OH માઇનસ. હવે અહીંયા આયરન નો ઓક્સિડેશન આ 2+ છે, 2+ માંથી 3+ થયો મતલબ ઓક્સિડેશન થયું. અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન આ -1 -2 અને આ બાજુ વીજભાર જો 3 દુ 6 માંથી 2 જાય 4 અહીંયા 2 દુ 4 મતલબ સમતોલિત સમીકરણ છે. સેમ એવી રીતે Mn2+ માંથી Mn4+ પ્લસ 2OH માઇનસ. મેંગેનીઝ નો ઓક્સિડેશન આ 2+ માંથી 4+ અને 2OH માઇનસ. તો અહીંયા H2O2 એ હાઇડ્રોજન પેરોક્સાઇડ એ મેંગેનીઝ 2+ નું ઓક્સિડેશન કર્યું. એવી જ રીતે આયરન 2+ નું Fe3+ માં ફેરસ માંથી ફેરિક માં ઓક્સિડેશન કર્યું. તો આ બેઝિક માધ્યમમાં H2O2 ની ઓક્સિડેશન અસર. હવે બેઝિક માધ્યમમાં રિડક્શન અસર જોઈએ તો I2 પ્લસ 2OH માઇનસ પ્લસ H2O2 2I માઇનસ પ્લસ 2H2O પ્લસ O2 2 ને 2 4 ઓક્સિજન 4 હાઇડ્રોજન. ઓકે, બેલેન્સ છે. હવે આયોડિન નો ઓક્સિડેશન આ 0 અને અહીંયા આગળ -1. તો આયોડિન નું 0 માંથી -1 ઓક્સિડેશન આત્મા ઘટાડો થયો, આયોડિન નું રિડક્શન થયું. અને એવી જ રીતે H2O2 માં ઓક્સિજન નું ઓક્સિડેશન આ -1 O2 માં 0 -1 માંથી 0 ઓક્સિડેશન આત્મા વધારો થયો. તો આ બેઝિક માધ્યમમાં આયોડિન નું આયોડાઇડમાં H2O2 દ્વારા રિડક્શન થયું. એવી જ રીતે નીચેની પ્રક્રિયા જુઓ. મેંગેનેટ આયન પ્લસ 3H2O2 MnO2 પ્લસ 3O2 પ્લસ 2H2O પ્લસ 2OH માઇનસ. અહીંયા 4 નિપજો મળી શકે અને સે ચેક કરી લઈએ સમતુલિત છે કે કેમ. બે મેંગેનીઝ MnO2 2MnO2 થવું જોઈએ. 4 દુ 8 8 ને 6 14 ઓક્સિજન 2 દુ 4 6 ને 4 10 10 ને 2 12 12 ને 2 14 ઓક્સિજન. હાઇડ્રોજન 3 દુ 6 4 ને 2 6 અને વીજવાર ડાબી બાજુ -2 જમણી બાજુ પણ -2 બેલેન્સ સમીકરણ. હવે MnO4 માઈનસ માં અહીંયા જો મેંગેનીઝ નો ઓક્સિડેશન આ +7 અને MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ માં મેંગેનીઝ નો ઓક્સિડેશન આ +4 બનશે. તો અહીંયા +4 +7 માંથી +4 ઓક્સિડેશન આંકમાં ઘટાડો મતલબ રિડક્શન. અને ઓક્સિજન હાઇડ્રોજન પેરોક્સાઇડ ના ઓક્સિજન નો -1 ઉપરની જેમ જ -1 માંથી H2O માં અરે -1 માંથી 3O2 માં 0 -1. અહીંયા ઓક્સિજન
પોતાના મૂળભૂત સ્વરૂપમાં છૂટો પડે છે. તો અહીંયા ઓક્સિજનનું પોતાનું ઓક્સિડેશન. તો આ ચારે ચાર પ્રક્રિયા H2O2 ની બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રક્રિયાઓ છે, કારણ કે ઘણા એવા ઓછા પદાર્થો છે કે જે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા બંનેનો ગુણધર્મ ધરાવતા હોય. એમાંનો એક આ પદાર્થ અથવા સંયોજન હાઇડ્રોજન પેરોક્સાઇડ. માધ્યમ એસિડિક હોય કે બેઝિક હોય, કોઈ પણ માધ્યમ હોય, એઝ એ રિડ્યુસિંગ એજન્ટ અને એઝ એ ઓક્સિડાઇંગ એજન્ટ બંને તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ જબરદસ્ત રીતે કાર્ય કરે છે. તો આની જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાને પહેલા બરાબર સમજવાની, જે તે તત્વના ઓક્સિડેશન આંખ તપાસવાના, જે પ્રેક્ષક આયનો છે, મતલબ ડાબી બાજુ કે જમણી બાજુ જેના ઓક્સિડેશન આંખમાં કોઈ ફેરફાર થતો નથી, ઈ પણ ચેક કરી લેવાના, અને જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે ઈ પણ ખાસ લખવાના. અહીંયા મેં જેના ઓક્સિડેશન આંકમાં કે રિડક્શન આંકમાં ફેરફાર થાય છે એને જ બોર્ડ ઉપર લખ્યા. બાકીના બધામાં તમે જોઈ જોજો આના ઓક્સિડેશન કે રિડક્શન આંકમાં ફેરફાર નહીં થાય. ઈ પ્રેક્ષક આયન કે પ્રેક્ષક પરમાણુ છે, પણ જેના ઓક્સિડેશન રિડક્શનમાં ફેરફાર થાય છે એવા આયનો કે એવા પરમાણુ નહીં આપણે દર્શાવ્યા છે, ને એના આધારે જ ઓક્સિડેશન રિડક્શન ની પ્રક્રિયાની ખબર પડે. એટલે બધી જ રેડોક્સ પ્રક્રિયા થઈ. રેડોક્સ પ્રક્રિયા ભણી ગયા છે, આપણને ખબર છે કે જેમાં ઓક્સિડેશન રિડક્શન સાથે થતું હોય, તો આ બધી જ રેડોક્સ પ્રકારની પ્રક્રિયા છે. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને બધી જ અગત્યની પ્રક્રિયાઓ આ બરાબર છે, જોઈ લેજો. આને જોયા વગર લખવાની, ભલે એક કે બે વાર પહેલા જોઈને લખવી પડે, પણ પછી આને જોયા વગર લખવાની, પછી જ આગળના ટોપિક ઉપર જવાનું. હવે H2O2 ને સંગ્રહ કરવા માટે, સ્ટોરેજ કરવા માટે પણ ખાસ કાળજી રાખવી પડે છે, એની ચર્ચા કરીએ છીએ. પણ એ ચર્ચા પહેલા આ ફરી એકવાર બરાબર રીતે તમારી બુકમાં લખી લેજો. હાઇડ્રોજન પેરોક્સાઇડના સંગ્રહની અથવા સ્ટોરેજની વાત કરીએ તો સ્ટોરેજ માટે ખાસ કાળજી રાખવાનું કારણ 2H2O2. તો આ H2O2 ને પ્રકાશના સંપર્કમાં લાવવામાં આવે અથવા પ્રકાશનો સંપર્ક સતત થતો રહે તો આનું ધીરે ધીરે વિઘટન થાય. વિઘટન થઈ અને 2H2O + O2 પાણી અને ઓક્સિજન વાયુ દૂર થતા જાય. તો એટલા માટે ખાસ આની કાળજી લેવામાં આવે છે. બીજું, મીણનું સ્તર ચડાવેલ કાચ કે પ્લાસ્ટિકના પાત્રમાં અંધારામાં રાખવામાં આવે છે. મીણનું સ્તર ચડાવેલું કાચ હોય કે પ્લાસ્ટિકનું પાત્ર હોય એની અંદર આને ભરવામાં આવે છે. સાદા કાચ કે એ ખરેખર બેઝમાંથી બનેલા હોય છે. તો હમણાં જ એસિડિક માધ્યમ ને બેઝિક માધ્યમમાં જોયું, તરત જ રિએક્ટ થાય છે. તો મીણના સ્તર ચડાવેલા પાત્રમાં, કાચનું કે પ્લાસ્ટિકનું પાત્ર, અને અંધારામાં એને રાખવામાં આવે છે. બીજું, ધૂળના રજકણોથી પણ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે ધૂળના કણોથી એની અંદર રહેલો વિસ્ફોટનીય ગુણધર્મ પ્રેરિત થઈ જાય છે. એટલે બને એટલું ધૂળના રજકણોથી પણ H2O2 ને દૂર રાખવામાં આવે છે. અને સ્ટેબિલાઇઝર તરીકે યુરિયાને તેમાં રાખવામાં આવે. યુરિયાને એઝ એ સ્થાયીકારક સ્ટેબિલાઇઝર તરીકે H2O2 ની અંદર રાખવામાં આવે છે કે જેથી H2O2 ની સ્ટેબિલિટી અથવા સ્થાયીકારકતા જળવાય રહે. તો આ વાત થઈ H2O2 ના સ્ટોરેજની. હવે H2O2 વ્યવહારિક જીવનમાં ઘણો બધો ઉપયોગી પદાર્થ છે. તો એની ઉપયોગિતા વિશે જોઈએ. ટેક્સ્ટ બુકમાં આપી એટલી જ ઉપયોગિતા આપણે જોઈએ છીએ પહેલા, એની સિવાય પણ એના ઘણા બધા ઉપયોગો છે, પણ એટલીસ્ટ ટેક્સ્ટ બુકમાં જે જે ઉપયોગો આપ્યા એની ચર્ચા કરીએ છીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગોમાં સૌથી પહેલા જોઈએ તો વાળની ઉપરના રંગને દૂર કરવા.
વાળની ઉપરના રંગને દૂર કરવાનો મતલબ સીધે સીધા કાળા વાળને ધોળા કરી નાખવા કે એવું નહીં, પણ ખબર હોય તો ઘણા બધા લોકો વાળ ઉપર જાત જાતના રંગ કરાવતા હોય છે, અમુક સમય સુધી રહે, પછી એની મળે રંગ ધીરે ધીરે દૂર થતો જાય. પણ એને ડાયરેક્ટ દૂર કરવો હોય તો એને બ્લીચ કરવામાં આવે, અને આ બ્લીચ H2O2 વડે સહેલાઈથી થાય, એટલે એઝ એ બ્લીચિંગ એજન્ટ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે એક બ્યુટી પાર્લરમાં કે હેર ડ્રેસર ત્યાં H2O2 નું દ્રાવણ રહેલું હોય. H2O2 નું દ્રાવણ ભલે મંદ હોય, જલદ ન હોય, પણ H2O2 નું સોલ્યુશન ત્યાં રહેલું હોય. એટલે બરાબર જો વાળને બ્લીચ કરવા ઉપરાંત ડિસઇન્ફેક્ટન્ટ તરીકે, મતલબ મંદ સંક્રમણહારક ફિનાઇલ કેવી રીતે કામ આપે એની જેમ આ પણ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે કામ આપી શકે છે. ઉપરાંત માર્કેટમાં અથવા બજારમાં પરહાઇડ્રોલ H2O2 પરહાઇડ્રોલ નામથી વેચાય છે, કે જે એન્ટીસેપ્ટિક તરીકેનો ગુણધર્મ પણ ધરાવે છે. આ ખૂબ મહત્વનો ગુણધર્મ છે. સોડિયમ પરબોરેટ NaBO3 into NH2O, આ સોડિયમ પરબોરેટનું આણ્વીય સૂત્ર છે, NaBO3 into NH2O. તો આવું સંયોજન ઉપરાંત સોડિયમ પરકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર આપણે જાણીએ છીએ, Na2CO3, રાઈટ? તો Na2CO3 into 3H2O2, આ સોડિયમ પરકાર્બોનેટનું આણ્વીય સૂત્ર થયું. તો આવા સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જેવા ખૂબ અગત્યના સંયોજનો કે જે એઝ એ પ્રક્ષાલક અથવા એઝ એ ડિટર્જન્ટ બનાવવામાં ઉપયોગી છે, એવા પદાર્થોની બનાવટમાં પણ H2O2 વપરાય છે. ત્યારબાદ ટાર્ટ્રિક એસિડ, હાઇડ્રોક્વિનોન ઉપરાંત અનેક ઔષધોના ઉપયોગમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં, ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં H2O2 ઉપયોગી છે. ઉપરાંત કાગળ, કાપડનો માવો, ચામડું, તેલ વગેરેના રંગ દૂર કરવા માટે બ્લીચિંગ તરીકે, કેમ અહીંયા વાળની વાત કરી, આમાં પણ એવો રંગ હોય તો એને દૂર કરવા માટે રંગનાશક તરીકે ઉપયોગી છે. સાથોસાથ ગ્રીન કેમિસ્ટ્રીમાં, હરિયાળું રસાયણ વિજ્ઞાન, પ્રદૂષણ મુક્ત વાતાવરણ અથવા પ્રદૂષણ મુક્ત જે કન્સેપ્ટ છે ગ્રીન કેમિસ્ટ્રીનો, આપણે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન આખું ચેપ્ટર ભણવાનું, એમાં ગ્રીન કેમિસ્ટ્રી શબ્દ આવશે. તો હરિયાળું રસાયણ વિજ્ઞાન બનાવવામાં H2O2 નો પણ ઘણો ફાળો છે. સુએજનો કચરો છે. ઉપરાંત સાયનાઇડ જેવા સંયોજન છે જેનું ઓક્સિડેશન કરવામાં, ઘરના ઘરેલું કચરાને પણ પ્રદૂષણ મુક્ત બનાવવામાં, આવી બધી બાબતમાં H2O2 ઘણો ઉપયોગી પદાર્થ સાબિત થઈ ચૂક્યો છે. તો આવા હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો છે. આ તો જસ્ટ નાનું એવું લિસ્ટ છે, બાકી ઘણા બધા ઉપયોગો છે, પણ આપણે આટલા ઉપયોગો તો બરાબર ધ્યાનમાં રાખવાના છે. હવે આ પાઠનો છેલ્લો ટોપિક, જેની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી હતી, કે ભવિષ્યમાં હાઇડ્રોજનને ઉર્જાના એક ઉત્તમ અને મહત્વના સ્ત્રોત તરીકે ગણવામાં આવી રહ્યો છે. તો એઝ એ ફ્યુલ અથવા ઈંધણ તરીકે H2 વાયુ કેવી રીતે ઉપયોગી બની શકે છે અને હાલમાં ક્યાં ક્યાં આનો ઉપયોગ થઈ રહ્યો છે એની ચર્ચા કરીએ છીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે સમજ્યા ભણ્યા પછી હવે H2 ડાયહાઇડ્રોજન વાયુ, જેની ઉપર આખું લેસન આપણે ભણ્યા, આ H2 એઝ એ ફ્યુલ અથવા બળતણ તરીકે, ઈંધણ તરીકે કેવી રીતે ઉપયોગમાં આવી શકે અને ક્યાં ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે એની થોડી ડિસ્કસ. એમાં સૌથી પહેલી નોંધનીય બાબત હોય તો હાઇડ્રોજન સૌથી ઓછું પ્રદૂષણ બાકી બધા ફ્યુલ કરતા કરે છે. પેટ્રોલ, ડીઝલ, CNG
આ બધા જ બળતણ જુઓ તો એની સામે હાઇડ્રોજન દ્વારા થતું પ્રદૂષણ અલ્પ માત્રામાં જ છે. ખાસ કરીને હાઇડ્રોજનની અંદર નાઇટ્રોજન વાયુ થોડા પ્રમાણમાં મિશ્ર હોય છે. એટલે જ્યારે હાઇડ્રોજનનું દહન થાય ત્યારે નાઇટ્રોજનના ઓક્સાઇડ એઝ એ પોલ્યુટન્ટ્સ અથવા પ્રદૂષણ કરતા તરીકે બહાર નીકળતા હોય છે. બાકી બીજો ફાયદો જુઓ તો અત્યારે જે કાંઈ બળતણ આપણે વાપરીએ છીએ, દાખલા તરીકે પેટ્રોલ, સીએનજી, એલપીજી, તો આ બધા બળતણની સરખામણીમાં હાઇડ્રોજનનું દહન મૂલ્ય ઓલમોસ્ટ 3 ગણું વધારે છે. પણ હાઇડ્રોજનને સંગ્રહ કરવા માટે ખાસ અવાહક ટાંકીઓ અને ઘણી મોંઘી મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. પેટ્રોલ કે બીજા બધા બળતણને સહેલાઈથી સ્ટોર કરી શકાય છે, એની સરખામણીમાં હાઇડ્રોજનને સ્ટોર કરવો અત્યંત મોંઘી વસ્તુ છે. ખાસ કરીને જે મિશ્ર ધાતુ છે, ટિટેનિયમની, મેગ્નેશિયમની, આવી મિશ્ર ધાતુની બનેલી ટાંકીમાં અને ઓછા પ્રમાણમાં સંગ્રહી શકાય છે. બીજું ખાસ હમણાં જ વાત કરીએ એનું દહન મૂલ્ય અથવા કેલરી મૂલ્ય તમે જુઓ તો અહીંયા 1 ગ્રામની કમ્પેરિઝન કરી છે. 1 ગ્રામ હાઇડ્રોજન ગેસિયસ ફોર્મમાં, 1 ગ્રામ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, 1 ગ્રામ મિથેન વાયુ, સીએનજી ની અંદર મુખ્ય મિથેન વાયુ હોય, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ઓક્ટેન મતલબ પેટ્રોલ. તો આ બધાની 1 ગ્રામની કમ્પેરિઝન કરવામાં આવે, સરખામણી કરવામાં આવે તો હાઇડ્રોજનનું વાયુમય અવસ્થામાં કેલરી મૂલ્ય, દહન મૂલ્ય 143 કિલો જૂલ છે. એની સામે એલપીજી 50, 53 મિથેન, 47 પેટ્રોલ અથવા ઓક્ટેન. તો અહીંયા તમે જો ઓલમોસ્ટ 3 ટાઈમ્સ મોર, 3 ગણું વધારે કેલરી મૂલ્ય. બીજું 2005 ઓક્ટોબર હિન્દુસ્તાનની અંદર પહેલી વાર સ્વયં સંચાલિત 4 પૈડાવાળા વાહન, એની અંદર હાઇડ્રોજનનો ઉપયોગ એઝ એ ફ્યુલ તરીકે એક્સપેરિમેન્ટ બેઝ ઉપર કરવામાં આવ્યો હતો. સીએનજી ની અંદર 5% એડ કરીને હજી આની ઉપર સંશોધન આગળ ચાલુ જ છે. હાઇડ્રોજન એક મોટી અર્થવ્યવસ્થા બની શકે છે, કારણ કે વિપુલ માત્રામાં હાઇડ્રોજન વાયુ ઉપલબ્ધ છે. વિપુલ માત્રા કરતા પણ મુખ્ય વાત, ખૂબ જ ઓછું પ્રદૂષણ આના દ્વારા થાય છે. એટલે નજર અથવા આની ઉપર અપેક્ષા ડેફિનેટલી વૈજ્ઞાનિકોની કે જે તે કન્ટ્રીની ચોક્કસ છે કે ભવિષ્યમાં એક ઉત્તમ બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ કાર્યરત બની શકે એમ છે. નાની પહેલા હાઇડ્રોજનના ઉપયોગો જોયા હતા ત્યારે યાદ કરો, સૌથી પહેલી વાર એપોલો યાન ચંદ્ર ઉપર ગયું હતું ત્યારે હાઇડ્રોજન વાયુનો જ એઝ એ ફ્યુલ બળતણ તરીકે રોકેટમાં ઉપયોગ થયો હતો. તો એક ભવિષ્યમાં ઉર્જાના મોટા સ્ત્રોત તરીકે હાઇડ્રોજન વાયુને જોવામાં આવી રહ્યો છે. તો આ હાઇડ્રોજન વાયુ વિશેની વાત આખા ચેપ્ટરમાં કરી આપણે. હાઇડ્રોજનના ઓક્સાઇડ H2O, H2O2 અને ખુદ હાઇડ્રોજન H2. આમ નાનો એવો પાઠ છે, પણ હાઇડ્રોજન વિશેની ઘણી બધી માહિતી પૂરી પાડી આ પાઠે. તો આ આખા લેસનમાં કોઈ જગ્યાએ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન કે મેસેજ કરો. ફેરબુકની અંદર આ આખા પાઠના બધા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે બરાબર લખી લો. જ્યાં જ્યાં રાસાયણિક સમીકરણો આવ્યા છે એ બધા સમીકરણોને સમતુલિત કરી અને વ્યવસ્થિત રીતે પાકા કરી લો. પ્લસ જ્યાં જ્યાં નવા સંયોજનો કે નવા પદાર્થો આવ્યા છે એના નામ પણ ખાસ યાદ રાખો. તો અહીંયા હાઇડ્રોજન સુધીના પાઠમાં અહીંયા સુધી પૂર્ણ કર્યું આપણે. હવે પછી નવા લેસનમાં, નવા પાઠમાં આગળના પીરિયડમાં જોશું. એની પહેલા આ ચેપ્ટર એકદમ મસ્ત રીતે ક્લિયર કરી લેવાનું.
હવે આની પછીના પીરિયડમાં નવા લેસન સાથે મળશું. થેન્ક યુ.